આજે આ તલાઈ ખાલી હતું ને અત્યારે કેટલું ભરાઈ ગયું. વહેલો વહેલો વરસાદ આજ બધું પલળી નાખ્યું. ખાટલા બાટલા લીધા જ નહીં કઈ. બધે તો ગારો પોતા થઈ ગયો. આજે તો સવારમાં વહેલા વરસાદ આવી ગયો. તમને બતાવું કે કેવો વરસાદ છે. તો ગારો પાણી વધારે કરી નાખ્યું. જો વરસાદે ઘરે જાય ને ઘરે તમને બતાવું કેવો ગારો પાણી કર્યો. વહેલો વરસાદ ચાલુ થઈ ગયો આજનો તો. જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ, શુભ સવારના વહેલા વાગી ગયા છે 6 અને અત્યારે વરસાદ સવારથી રાતનું ચાલુ થઈ ગયું છે. જો બંધ થયો નથી તો વહેલા 6 વાગ્યા છે. આપણે રોજની જેમ જ્યાંથી બ્લોગ સ્ટાર્ટ કરે ને તો વાડીથી આજે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો. અને પક્ષીઓ દાણા નાખવા માટે આવ્યા હતા, પણ જો અત્યારે બધું પાણી ભર્યું એટલે થોડુંક એવું લાગે કે થોડોક વરસાદ ધીમો રહે અને બધું સરખું કરીએ પછી પક્ષીઓને આપણે દાણા નાખીએ. બાકી જો અત્યારે બધે પાણી ભરી ગયું. કાલ તો કંઈ હતું નહીં અહીંયા. જો આપણે તમે જુઓ આ ફોટોને તો વરસાદ તો આવ્યો નહીં કાલે, અહીંયા કંઈ નહોતું. અત્યારે બધે પાણી ભર્યું. એમ કે વરસાદ ફાઇનલી આવી ગયો. અરે કાલ તો નહોતો કંઈ, અત્યારે ખૂબ આવી ગયો. ત્યાં જુઓ કે બધે અહીંયા પક્ષીઓ દાણા નાખતા અહીંયા પાણી ભર્યું. અને વાતાવરણ તમે જુઓ કે કેવું છે. તો વરસાદે કરી નાખ્યો સરસ મજાનો માહોલ. અને એક કાપ કરી નાખ્યું આમ તો જોઈ લો. અને આપણે સત્તરી ઉઠી સ્પેશિયલ બ્લોગ બનાવવા અહીંયા વાળીએ આવતા પક્ષીઓને દાણા નાખવા પણ આવવું છે. તો ચાલો પક્ષીઓને દાણા બીજા નાખી દઈએ. વધારે વરસાદ આવે ને તો થોડુંક ઓછું થઈ ગયું. બધા વિડીયો આપણે કન્ટિન્યુ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કમેન્ટમાં કરી દેજો. લાઈવ બ્લોગ સ્મેશ બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ચાલો પક્ષીઓ બધા અહીંયા જ આવે છે દાણા નાખે એટલે અહીંયા રોજને વહેલા થઈ ગયા એમ બધે. એટલે દાણા લઈ આવો ફટાફટ. કે વરસાદ તો હવે બંધ નહીં રહે, કારણ કે તેનો સમય આવી ગયો. હવે ઋતુ બેસી જઈ. તો વરસાદ હજુ બંધ થયો નથી અને જો ડેટકાના અવાજ ચાલુ થઈ ગયા. ડેટકા ડ્રાઉં ડ્રાઉં કરે. આપણે પંખીઓ માટે જે લાંબાના દાણા જોવા જાય છે અને વરસાદ ચાલુ છે. સાથે બાજરીના રોટલાના જે નાના એવા ટુકડા કાંઈ લાવ્યો કારણ કે શું વધારે એમને આહાર મળી રહે. મોટા પક્ષીઓ હોય કે નાના હોય તેમના માટે લાવ્યા વાળા. અને વરસાદની જો ગતિ વધતી જાય રહી છે. અને ત્યાં આપણે જો ઢોલાનો સાયો છે ને એ થોડોક વરસાદ ઓછો આવેલો છે. તેના માટે અહીંયા પંખીઓને આપણે બધી દાણા નાખવાના છે. જેથી કરી પંખીઓ વધારે અહીંયા આવે. જો અહીંયા બેઠા છે અત્યારે ઉપર જ. બાકી ચાલો નાખી દઈએ પંખીઓને દાણા બીજા. એ પણ રાહ જોઈને બેઠા છે. તો પંખીઓના દાણા બીજા નાખીએ ને આપણે આવતા રહીએ હવે. જો આપણે રસ્તા ઝાપો છે ને ત્યાં કેટલું પાણી ભરાશે અહીંયા. તો વરસાદ તો એમ કે સારો વરસ્યો છે. બાકી બધે પાણી કરી નાખે. જઈએ તો ખરે. જો શું સબ્જી તૈયાર થાય રહી બધી. ભાત કહેવાય. ભાત શું કહેવાય? હા, બટાકાવાળા ભાત બને છે. વરસાદ ચાલુ છે. ચાલો અમારા રાતની વાતમાં ચાલુ. બટાકાવાળા ભાત બનાવવાના.
તો વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં, કારણ કે જ્યારથી ચાલુ થયો રાતની વાતનો વહેલા 3 વાગ્યાનો વરસાદ ચાલુ થયો, હજુ ચાલુ જ છે જોઈએ. અને બીજું કે ટાઈમ એટલો થઈ ગયો તો આપણને એવું લાગે કે જો ટાટા પોરનો સમય છે ને, એટલે વરસાદ એવો ચાલુ હોય ને ખબર ના પડે કે આનો ટાઈમ જતો હોય. અત્યારનો ટાઈમ થયો ને તો 12:49 થઈ ગઈ. જો 12:49 થઈ ગઈ, એટલે બપોરનો સમય કહેવાય. પોણો થયો, તડકો તો બિલકુલ પછી નેકળ્યો નહીં હતો, અને વરસાદ ચાલુ છે, સવારથી ચાલુ થયો. આપણે ખાઈ પીને વળી જોઈએ કે વરસાદ ચાલુ છે. તો જો ખાઈ પીને આવ્યા, બંધ થવાનું નામ હજુ વરસાદ લેતો નહીં. આજનું વાતાવરણ એકદમ ઠંડુ કરી નાખ્યું. વરસાદ નહોતો આવતો, હવે અત્યારે આબો મંડે એટલે ચાલુ રહેશે એવું લાગે. અત્યારે જો ચાલુ છે વરસાદ. બાકી આપણે ઠંડુ વાતાવરણ એટલે મજા આવે. બાકી આપણે તો વરસાદ ચાલુ હોય એટલે જો વરસાદ પડે છે. હવામાં વાતાવરણ કે કેવું છે હવામાન. વરસાદ ક્યારે બંધ થાય કોઈ નક્કી નહીં, એટલે હવે જો સાટા ચાલુ જ છે. જોઈએ કેટલા વાગ્યાથી વરસાદ ચાલુ રહે છે. અત્યારે તો વરસાદ પડે જ છે. બાકી ગામ બાજુ જઈએ, ગામમાં તો આ ટાઈપનું કે જો વરસાદ ચાલુ એટલે પાણી હેડે જ છે. વરસાદ ચાલુ જ છે. તો વરસાદ હવે બંધ રહેશે થોડીક વાર, અને ત્યાં તમે જોઈ શકો છો કે આપણે આ જે તલાઈ ખાલી હતું ને અત્યારે કેટલું ભરાઈ ગયું. જો આમાં કંઈ પાણી હતું નહીં, અને રાતની વાતનો વરસાદ વરસ્યો ને તો આ તલાઈ થોડું ભરાઈ ગયો. એટલે જાનવરોને ગાયો ભેંસોને બધા પીવા માટેનું પાણી વ્યવસ્થા થઈ ગઈ, એટલે એટલો સ્ટોક થઈ ગયો ને કે બિલકુલ પાણી નહોતું. અત્યારે જો હવે સાંજનો સમય છે, અત્યારના વાગી ગયા છે, ટાઈમ થયો છે ખાસ તો જો 5:13. તો સાંજનો સમય છે. બાકી સારામાં સારો વરસાદ વરસ્યો. તમારે કેવો વરસે એ પણ કમેન્ટમાં જણાવજો. અમારે સારામાં સારો વરસાદ વરસ્યો. રાતની વાતનો ચાલુ હતો, પણ અત્યારે બંધ થયો થોડીક વાર. હવે તો એના દિવસો આવ્યા છે, કોઈ નક્કી નહીં ક્યારે આવતો હોય. બાકી ઠંડુ વાતાવરણ હવે થઈ ગયું હોય. ગરમી જઈ, હવે ગરમીનો કોઈ ચાન્સ જ નહીં કે આવે, કારણ કે હવે તો વરસાદ આવી ગયો. ચાલો તો મિત્રો મળીશું નેક્સ્ટ ડે. જય માતાજી.